તો આ દરેક પોપટાની અંદર 3-3, 4-4 દાણા જોવા મળે છે આપણને. નમસ્કાર મિત્રો, આજે આપણે જે ચણાના પ્લોટની અંદર ઉભા છીએ એમાં આપણે ધ્યાન દઈને જોશું તો આપણે એ જોવા મળશે કે આ જે ચણા છે એની અંદર એકદમ સિરીઝમાં બધે પોપટા લાગેલા છે અને ઉપર નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે. પોપટા લાગેલા છે એ દરેક પોપટાની અંદર આપણે જોશું ને લાઈવ આપણે તોડીને જોઈએ તો આ દરેક પોપટાની અંદર 3-3, 4-4 દાણા જોવા મળે છે આપણને. તો એનું કારણ શું? આવું બધું રિઝલ્ટ મળવાનું કારણ શું? તો એની અંદર આપણે સાયફોનનું એક્સરે આ ચણાની અંદર કમ્પ્લીટ 2 રાઉન્ડ કરેલા છે અને 1 એકર 10 ml ના પ્રમાણથી. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ જોરદાર પરિણામ મળ્યું છે. પોપટા પણ સારા બંધાણા છે અને હજી ફ્લાવરિંગ પણ ચાલુ છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી એવી ભલામણ છે કે 1 એકરે 10 ml, 1 વીઘે 4 ml અને 1 મપમાં 1 ml લેખે એક્સરનો ઉપયોગ કોઈ પણ પાક હોય એની અંદર કરવા અવશ્ય ભલામણ છે.